આજે મિત્રો આપણે આવ્યા છીએ નવા રિઝલ્ટ સાથે ખેરવાડા ગામમાં અને આપણી બાજુમાં મફાભાઈ ઠાકોર બેઠા છે. એમને વર્ષો જૂની મસાની તકલીફ હતી, એમાં જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો આપણે જોઈએ મફાભાઈના મોઢે કે એમને શું પ્રોબ્લેમ હતો અને એનાથી શું લીધું છે અને શેના લીધે સારું થયું છે. તો મફાભાઈ તમને શું પ્રોબ્લેમ હતો? મને મચ્છરનો સાહેબ પ્રોબ્લેમ હતો, બરોબર. પછી તમારે એવું કીધું કે સાહેબ પાલનપુર ડોક્ટર સારો હતો, બરાબર. એટલે અમે ગયા અહીંયા. એને કીધું કે 15,000 રૂપિયા થશે. તો કીધું સાહેબ મટી જાય તો 15,000 રૂપિયા તો લોટા દાવા તો પાણી વાપરું તો હાથમાં આવતા. અચ્છા, એવા મસા હતા? હા, એવા હતા. જો પાણી વાપરે એટલે હાથમાં આવતા. પછી બરાબર એને દવા કરી એટલે મટી ગયું પહેલું દુઃખ. મટી ગયું એટલે 6 મહિના 12 મહિના થયું, પછી ફેર પાછું એવું થઈ ગયું, પાછું રિપીટ થઈ ગયું. હા, ફેર થઈ ગયું રિપીટ એવું ને એવું. એટલે પછી મેં આ દવા લીધી. અચ્છા, કોને જોડે લીધી તમે દવા? આપણા દીના જોડે લીધી. દિનેશભાઈ જોડે. ભાઈ નું દીનેશભાઈ કીધું કે આ દાબડી મારી લીધા. બરાબર. જોવાની દાબડી દવા તાર મટી જાય તો કે કોઈ દવા કરાવવાની જરૂર નથી. કેટલો ટાઈમ લીધી દવા તમે? આ એક દાબડી પૂરી કરીને આ બીજી લઈ જાય, બીજી ચાલુ કરે છે. બીજી ચાલુ કરી. તો એનાથી તમને કેટલો ફાયદો છે? આ તો હાલ તો ગતું મટી ગયું. હાલ બિલકુલ નથી. એટલે મને 10 દાડા છે એટલે ટોચ્યું મટવા માંડી, બરોબર. એટલે મને થા પડ્યો કે ટોચ્યું મટવા માંડી. 10 દિવસ લીધી અને ટોક્યું મટવા માંડી. ટોચ્યું મટવા માંડી. બરાબર. 20 દાડા લીધા એટલે આખી ટોચ્યું મટી ગયું, બધું ક્લિયર થઈ ગયું. હા. અને હાલ એક દવા દાબડી બી વાપરી હા, એટલે હાલ કશું થતું નહીં. પછી આ બીજી મને ફેર લઈ. અચ્છા, બીજી ચાલુ કરી. હા, એટલે બે હોજી ગાધામોર લ્યો. રેનાટસ લીધી કોને? રેનાટસ નવા કરી. હા, 2 વખત ગાધામોર સવારમાં ચા પીધા વહેલી 2 ગોળીઓ લ્યો અને ચા પીવું કલાક કેરી પછી. બરાબર. પછી હોજનું ગાધામોર 2 ગોળીઓ લ્યો અને ખાવા પાછે. તો આનાથી તમને હાલ પૂરો ફાયદો છે? મટી દુઃખ ભરે મટી ગયું મારે. બરાબર, એકદમ સ્પષ્ટ હતો એમ. ઓમ આ પગ કોઈ તકલીફ નથી. આ વાહ હતો ને વાહ પણ મટી ગયો. વાહ પણ મટી ગયો. બોલો, સરસ છે. આ વાહ મટી ગયો ને કે લોટા મસા માટે લીધી હતી અને વાહ પણ મટી ગયો. હા, લોટા દાવા તો માસ બેજી બોડાઈ અને ઉભો થાતો બેજી બેઠા છે. તો તમે આ દવા વિશે શું કહેવા માંગો માફા કાકા? આ ચાલુ રાખવાનું. બરાબર. બીજાને કદાચ તકલીફ હોય એમને તમે શું કહેવા માંગો? હા, મટી જાય. હું એમ કહું છું કે સાહેબ આ દવા લેવરાય, આ દવા મટી જાય છે. વાહ પણ મટી જાય. અચ્છા, આ ગુડમ વાહ આવે એ પણ મારે મટી ગયું. સરસ સરસ. હાલ મને ઉઠા આવો એટલે હડપજીને ઉભો હતો, હડપજીને બેહો હાથ પીડાવતો. ઓકે, તો મિત્રો જોરદાર રિઝલ્ટ છે આ નવાનો. અને દરેક ફૂડ સપ્લિમેન્ટ છે, દરેક માણસો ખાઈ શકે છે. બીમાર બી ખાઈ શકે છે અને ના બીમાર હોય એ પણ ખાઈ શકે છે. રોકિંગ રેનાટસ. ખોટા મેં 20,000 રૂપિયા ભાજા તો સાહેબ ને મળ્યો. આના ટોંકા